સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષણનો મુદ્દો ચર્ચામાં આવ્યો હોય તેવી એક મિલ સામે સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કરી કહ્યું હતું કે મિલ દ્વારા છોડાતું કેમિકલયુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારમાં ઘરો સુધી પહોંચી રહ્યું છે. જોકે આ મામલે જીપીસીબી દ્વારા કોઈ નિવેદન ન અપાતા અનેક શંકાઓ ઊભી થવા પામી છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક મિલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી હોય તેમ સ્થાનિક રહેવાસીએ આક્ષેપ કર્યો હતો કે મિલમાંથી છોડવામાં આવતું કેમિકલયુક્ત ગરમ પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળીને લોકોના ઘરમાં ઘૂસી રહ્યો છે. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે કેમિકલ મિશ્રિત પાણીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરોમાં પાણી ઘૂસતા દૈનિક જીવન પર પ્રભાવિત બન્યું છે. આ ઘટના લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જવાબદાર મિલ સામે કડક કાર્યવાહી કરવાની પ્રદૂષણ પર તાત્કાલિક નિયંત્રણ લાવવાની માંગ કરી છે. હું પ્રેમનગર ખાતે પાંડેસરામાં રહું છું. એસકે મિલ જે ફેક્ટરી છે પછાડી એનું ચેમ્બરમાંથી ગરમ પાણી કેમિકલનો જે નીકળે છે એના રીતે પ્રેમનગરના તમામ પબ્લિકને તકલીફ થાય છે. છોકરાઓ બીમાર પડે છે અને ગરમ પાણી છે, ચાલવા માટે બી તકલીફ થાય છે મોહલ્લામાં. તો મારી એ પ્રશાસન સાથે વિનંતી છે કે તમારું ઘર ના ભરતા, અમારા ગરીબ માણસને જીવતા નહીં મારતા, એના માટે હું તમારાથી રિક્વેસ્ટ કરું છું કે આજે અમારી પ્રોબ્લેમ છે સોલ્વ કરો. કેટલા વર્ષોથી પાણી નીકળી રહ્યું છે અને આ પાણીની જે પ્રોબ્લેમ છે એ ગમે ત્યારે છે, એવું કંઈ નથી કે વરસાદમાં જ થાય છે. એ ગમે ત્યારે આ લોકોનું ચેમ્બર જામ થાય તો જીપીસીબી વાળા બી ધ્યાન નહીં આપે, એસએમસી વાળા બી ધ્યાન નહીં આપે અને કોંગ્રેસ આપણા એ બીજેપીના જે બી માણસો કોર્પોરેશનના એ બી ધ્યાન નહીં આપે. અરજી કરી છે અરજી તમામ અરજીઓ અમારી મૂકીએ એ ફેંકી દે એ લોકો અમારી અરજી. અમારી ભાઈ અરજી બધું પ્રૂફ છે અમારી પાસે. કોઈ અરજીનું નિવારણ નહીં થાય, ખાલી અરજીઓ અમે આપીએ છીએ, બસ બીજું કંઈ નહીં થાય. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. ત્યારે હવે જોવું રહ્યું કે આ કેમિકલયુક્ત ગરમ પાણીના આક્ષેપો બાદ જીપીસીબી આ મામલે શું નિવેદન આપી કેવી કાર્યવાહી કરે છે.